ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. આ પ્રવીણ છે. આ પ્રવીણ આપણી કંપનીના માલિક કુંજબાળાબેન વાસુદેવ રાજકોરનો ભાઈ છે અને મારો સાળો છે. હા, એટલે જ સહન કરીએ છીએ. શું બોલ્યો? એટલે સલામ કરીએ છીએ. સલામ. ગુડ મોર્નિંગ મેડમ. 12 વાગી ગયા છે. વિશ મી ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન મેડમ. મિસ્ટર વાસુદેવ રાજકોર દેખાતા નથી. કોણ? શું મામા તમે એ તમારા જીજાજી માટે કહે છે? અમારા પપ્પા વિશે વાત કરે છે. કુંવારા કોર્પોરેશન. કામ કરો. ચૂપ. 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 કુંવારા કોર્પોરેશનના શૂરવીર કુંવારા કર્મચારીઓ, રોજ તો તમે બધા ધમાલ મસ્તી મજાક ગમ્મત કરતા હો છો ને, આજે શું થઈ ગયું? આજે કેમ એકદમ શાંત બેઠા છો? આજે આપણી ઓફિસના માલિક કુંજબાળાબેન વાસુદેવ રાજકોર આપણી ઓફિસમાં પધાર્યા છે. હા, અને આજે પગાર આપવા આવ્યા છે. હા, અને અંદર કેબિનમાં બેઠા હોય અને અમે બધા અહીંયા બહાર મસ્તી કરીએ તો કેવું લાગે? પણ રોજ તો તમે બધા કામના બદલે આમ તોફાન જ કરતા હોવ છો, એનું શું? પણ એક મિનિટ, રોજ અમે કામના બદલે તોફાન કરીએ છીએ એવી મેડમને ખબર કેવી રીતે પડે? કેમ? હું એમને કહું તો ખબર પડે કે નહીં? એટલે તમે ઓફિસની બધી જ વાતો મેડમને કહી દો છો? હાસ તો તમારા એ મેડમ મારા મોટી બહેન છે અને એમણે મને અહીંયા ઓફિસનું ધ્યાન રાખવા જ મોકલ્યો છે. કહેતો તો
કહેતો તો હું તમને બધાને કહેતો તો કે પ્રવીણભાઈ સાહેબની મશ્કરી ના કરો, પણ મારું તમે લોકો માનતા જ નહોતા. હવે ભોગવો. પ્રવીણભાઈ સાહેબ, પાણી લાવું, ચા લાવું? મસ્કા મારવાનું રહેવા દે ગણપત. તારી ફરિયાદ પણ ચોપડે નોંધાઈ જ ગઈ છે. હવે જુઓ, એક એકની મેડમ ધૂળ કાઢી નાખશે. હેલો, હા જી મેડમ. હા મેડમ, લઈને આવશે મેડમ. હા મેડમ. અમથાલાલ, એકાઉન્ટન્ટ, ચાલો મેડમ તમને અંદર બોલાવે છે. ચાલો. અમથાલાલ, તમને પેલું હો, પેલું ઓલ ધ બેસ્ટ. હા, અમથાલાલ આવો. અમથાલાલ, હિંમત રાખજો. અમથાલાલ એક મિનિટ આમ આવો. ગુડ મિનિટ. તૈયાર થઈને જાઓ, એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈને જાઓ. એ પાવડર છે કોની પાસે? લિપસ્ટિક? ના. જલ્દી. એ અમથાલાલ, ઊંડા શ્વાસ લઈને જવાબ આપજો હો. ઓલ ધ બેસ્ટ. બાય. હિંમત રાખજો. જાઓ. કોર્પોરેશન. મે આઈ કમ ઇન મેડમ? ઓ અમથાલાલ, આવો. બેસ. થેન્ક યુ. બેસ. અમથાલાલને આવવાનું અને બેસવાનું હું કહીશ. હવે તું કે હું કહું, બધું સરખું જ છે ને? સરખું નથી, કારણ કે આ ઓફિસ છે અને ઓફિસમાં હું તમારી પત્ની નહીં, તમારી માલિક છું. સમજ્યા ને મિસ્ટર મેનેજર? જી મેડમ. આ અમથાલાલ આપણી ઓફિસના એકાઉન્ટન્ટ છે. મને ખબર છે, તમારે મને જણાવવાની જરૂર નથી. અમથાલાલ, સાંભળ્યું છે કે તમે ઓફિસમાં અકાઉન્ટ્સની સાથે કવિતાઓ પણ લખો છો? મેડમ, કવિતા લખવાનો તો મારો શોખ છે. તો પછી હજી સુધી તમે અમારા પર કવિતા નથી લખી? હાઉ શેમફુલ. મેડમ, લખી છે ને. પછી શરમાઓ છો શું કામ? વાંચો, બે થડક વાંચો. સાંભળો. કુંજવાળા. અરે ભાઈ, આ તો કવિતા બોલું છું. તો ઠીક છે. હા. કુંજવાળા, તમે તો સિંહણ છો અને અમે છીએ સૌ ઘેટા. ક્યા બાત હે? દોબારા. કુંજવાળા, તમે તો સિંહણ છો અને અમે છીએ સૌ ઘેટા. ક્યા બાત હે? કુંજવાળા, તમે તો બોમ્બ છો અને અમે છીએ સૌ લવિંગિયા ટેટા. અમથાલાલ, આવી કવિતાઓ ના બોલો, નહીં તો તમારો પગાર કપાઈ જશે. વાહ અમથાલાલ, વાહ! અમે ખુશ થયા અને અમે ખુશ થયા ને તમારો પગાર વધારી દીધો છે. અને પગાર વધાર્યો છે 500. 5 રૂપિયા. હે? 5 રૂપિયા? કોર્પોરેશન. અમથાલાલને બહુ વાર લાગી નહીં? એ તો પગાર લેવા ગયા છે તો વાર તો થાય ને. આ તો બધું બંધ કમરા નામની સસ્પેન્સ સિરિયલ જેવું છે.
એ સિરિયલની વાર્તા ખબર છે કોને સ્ટોરી સાંભળવી છે એક્ચ્યુઅલી એ સિરિયલમાં એક ભૂતિયો બંગલો હોય છે એ ભૂતિયા બંગલાની અંદર એક ભૂતિયો ઓરડો હોય છે એ ભૂતિયા ઓરડાની અંદર કોઈ દરવાજો ખોલે અને એ દરવાજો ખોલીને જો કોઈ અંદર જાય તો ગયા પછી ક્યારે બહાર જ ના આવે એ ટીના તું આવી બધી વાતો ના કર મને બહુ બીક લાગે છે બહુ વાર લાગી પણ ને મારું જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન કહે છે કે આપણે હનુમાન ચાલીસા કરવી જોઈએ. એના કરતા આપણે બધા છે ને પેલું કરીએ ઊભા રહીને પેલું એટલે શું? કદમ તાલ લેફ્ટ રાઈટ? ના પેલું એટલે આમાં હાથ પગ ઊંચા નીચા કરીને કરીએ ને ઈચ હા બહુ મજા આવે. ચલો એકે લાલ દરવાજે તંબુ ત્રણિયારેલો એ નહીં હવે વાહ હું તો પેલું કરવાનું કહું છું એનાથી આપણને પેલું મળે શું પેલું કે છે પેલું એ સુનિલ તું આમ ટેન્શનમાં મગજની કસરતો ના કરાય પ્લીઝ કસરત હું કસરત કરવાનું કહું છું એનાથી પેલું મળે એ ભગવાન, હવે તો પેલો આવે તો સારું. પેલો એ કોણ અમથાલાલ. આયા અમથાલાલ શું થયું? કેમ આમ બાઘા ચકવા જેવા થઈ ગયા છો? ટીના રીટા તારા તમને અંદર મેડમ બોલાવે છે. તું જાને પહેલા તું જાને એક્ચ્યુઅલી મારે જો તૈયાર થવાનું બાકી છે લિપસ્ટિક માથું ઓળવાનું છે મને વાર લાગશે તું જા પણ મારે ખાના પૂરવાના છે બેન બાકી છે હા આઈને પૂછે ને તારે ક્યાં આવે કોઈ ફોન આવવાના છે તું આને મોકલ ને તું જા હા ઉભી રહે હા હું આવું છું તારી સાથે એક મિનિટ હું પણ તૈયાર જ છું બરાબર છો ને હું આવું છું જોડે ત્રણ જોડે જઈએ અમથાલાલ શું થયું? ગણપત પાણી લાવ. પીવા કે નાવા કોર્પોરેશન. May I come in, madam? Oh, Rita, Dhara, Tina. Welcome. કેમ છો? મજામાં છો ને? Have a seat, please. મજામાં છો ને? ઘબરાઓ નહીં. પ્લીઝ આમ બે ધડક વાત કરો. હા મેડમ કે આમ વાઘસી થોડા છે કે આમ ગભરાઈ જાવ છો હે મિસ્ટર મેનેજર યસ ટીના શું ચાલે છે આજકાલ? કઈ સિરિયલ જુએ છે તું ટીવી પર? સિરિયલ આમ તો હું બધી સિરિયલ જોઉં છું પણ મેડમ એક સિરિયલ જોઉં છું ને ત્યારે હું તમને ખૂબ યાદ કરું છું. Really? હા એ સિરિયલનું નામ છે બેકાર બાબુ બિઝનેસમેન બાહુરાણી. લવલી નેમ. ટીના એ સિરિયલમાં શું આવે છે? મેડમ મને સ્ટોરી કહું? હા પ્લીઝ. મેડમ એ સિરિયલમાં ચંદોદરી નામની એક બિઝનેસ વુમન હોય છે એક ઓરત હોય છે સફળ બિઝનેસમેન અને એનો વિપલ નામનો એક બેકાર શોહર હોય છે. મેડમ આ તો તમારી જ સ્ટોરી હોય એવું લાગે છે. કપિલ ચૂપ રહે મેડમે તને ચૂપ રહેવાનું કહ્યું છે ને ચૂપ રહે પ્લીઝ તમે આમ મારા ભાઈને ધમકાવો નહીં. આ પ્રવીણની વાત સાચી જ છે. યુ સી આ સ્ટોરી સાંભળીને મને એમ જ લાગ્યું કે આ મારી જ વાત છે. થેન્ક યુ ટીના કયા ટાઈમે આવે છે આ સિરિયલ? તું મને ટેક્સ્ટ કરી દે પ્લીઝ. નોટ ઇટ. આઈ મસ્ટ સી ઇટ. તમે જોશો મેડમ? મેડમ તમને ટીવી જોવાનો ટાઈમ મળે? વેલ નોટ એક્ઝેક્ટલી. આમ તો મારો સ્કેડ્યુલ બહુ બિઝી હોય છે પણ ક્યારેક આવો સરસ પ્રોગ્રામ આવે તો હું અવશ્ય ટાઈમ કાઢું છું. તો મેડમ તમારે સ્વસ્થતા ચેનલ જોવી જ જોઈએ. સ્વસ્થતા નોટ ઇટ. સ્વસ્થતા ચેનલ ઉપર 7 મિનિટ મેં સ્વસ્થતા નામનો બહુ જ સરસ પ્રોગ્રામ આવે છે Wow. અને તમારી જેમ બિઝી રહેતા માણસો માટે ખૂબ કામનો છે. રિયલી તારા આ કેટલા વાગે આવે છે? સવારે 4 વાગે. તારા
સવારે 4 વાગે ઉઠી અને 7 મિનિટમાં સ્વસ્થતા કાર્યક્રમ જુએ છે. હા મેડમ, સવારે 4 વાગે આ પ્રોગ્રામ જોઉં, એમાં બતાડે એ પ્રમાણે કસરતો કરું અને આ પ્રોગ્રામ રેકોર્ડ પણ કરું છું. ધેટ્સ ગુડ. કેન્સલ ધીસ. તું જે રેકોર્ડ કરે છે ને પ્રોગ્રામ, એ મને આપી દેજો, હું જોઈ લઈશ. ઓકે ઓકે મેડમ. રીટા. યસ મેડમ. મેડમ, આ રીટા છે ને છાપા અને મેગેઝિનમાં ક્રોસવર્ડ પઝલ ભર્યા કરે છે અને શબ્દ પૂર્ણી હરીફાઈમાં ભાગ લીધા કરે છે. ગ્રેટ. વેરી ગુડ, વેરી ગુડ. પણ મેડમ, હું એવું કરું છું ને ત્યારે પ્રવીણભાઈ મને ધમકાવે છે. પ્રવીણ, ધેટ ઇઝ વેરી બેડ. તારે એવું ના કરવું જોઈએ. અરે તને ખબર છે, ક્રોસવર્ડ પઝલ ભરવાથી તો શબ્દ ભંડોળ વધે છે. યસ મેડમ. તમને ખબર છે, એક પ્રકારની માનસિક કસરત છે. યસ મેડમ. પણ પ્રવીણને મગજ હોય તો ખબર પડે ને. યસ મેડમ. જીજાજી, મોટી બહેને વચ્ચે બોલવાની ના પાડી છે ને. મિસ્ટર મેનેજર, પ્રવીણ, સાયલેન્સ. હા, બંને જણા શાંત થઈ જાઓ. લેટ મી કમ ટુ ધ પોઈન્ટ. હા, ટીના, રીટા, ધારા, તમારા રહેવાની વ્યવસ્થા શું છે? મેડમ, એકચ્યુઅલી કેવું છે કે અમે અત્યારે એક મમતાબેન MAPHD ના ઘરમાં પેઇંગેસ તરીકે રહીએ છીએ. હા, અને મમતાબેન સ્ત્રી સંઘર્ષ સમિતિના અધ્યક્ષ છે. હા. અને એ અમને દરરોજ સ્ત્રીઓના હકો અને ફરજોના ભાષણો આપે છે. આપણે નારી છીએ, મહિલા છીએ, સ્ત્રી છીએ. આપણે ભામિની છીએ, માનસી છીએ, વનિતા છીએ ને વામા પણ છીએ. ગ્રેટ. લખીને મારે આ મમતાબેનને મળવું જ પડશે. વેરી ઇન્ટરેસ્ટિંગ પર્સનાલિટી. વેલ, તમે લોકો આટલું બધું સરસ કામ કરો છો, આટલું બધું મને અપગ્રેડ કરી મારા નોલેજમાં, તો તમારા પગારમાં હું વધારો કરું છું. થેન્ક યુ મેડમ. 600 રૂપિયા. ના, એટલે કે 6 રૂપિયા. Oh yes. થેન્ક યુ મેડમ. કોર્પોરેશન. આ છોકરીઓની ઇન્ક્વાયરી તો બહુ લાંબી ચાલી. તો ચાલે જ ને. મોમને ઇનડિસિપ્લિન જરાય પસંદ નથી. અને એટલે જ મોમ એમને બરાબર ધમકાવતા હશે, ખખડાવતા હશે. ના, ક્રાઇમ સ્ટોરીમાં બાતમી મેળવવા માટે પોલીસ જે કરતી હશે એ બધું જ મેડમ અંદર કરતા હશે. એમ? બાતમી મેળવવા પોલીસ શું કરે? બાતમી મેળવવા પોલીસ હાથ પગ બાંધી મોઢે ડુચ્ચો મારી અને પછી હંટરે ફટકારતા હશે. સ્ટોપ ઇટ. ગણપતભાઈ, અમારા મોમ ક્યારે કોઈને હંટરથી તો નથી જ મારતા. એમ? તું શેનાથી મારે છે? સુનિલભાઈ, તમે શું, પેલા લોકો આવે છે ને, એમને પૂછી લેજો. એ આવી ગયા. કેમ આટલી બધી વાર લાગી? આ તો અમથાલાલ જેવી સ્થિતિવાળા થઈ ગયા. હવે મેડમને મળવા કોણે જવાનું છે એ તો કહો. સુનિલ, જતી, ગણપત, તમને મેડમ અંદર બોલાવે છે. ચાલો ભાઈઓ, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. પછી ભલે ને હાડકા ભાંગે. ચાલો.
કોર્પોરેશન. ઓ ગોડ, તો આ લોકોનું ફરિયાદોનું લિસ્ટ આટલું લાંબુ. અમે આવીએ અંદર. પ્લીઝ આવો. જતીન, સુનિલ, ગણપત, આ શું છે? તમારું ફરિયાદોનું લિસ્ટ તો ઘણું લાંબુ છે. જરા એમને એમની ફરિયાદો સંભળાવી દો. જી મેડમ. આરોપી સુનિલ સામે ફરિયાદ છે કે બધું જ ભૂલી જાય છે અને પછી પેલું કર્યા કરે છે. આરોપી જતીન જ્યોતિષની જ વાતો કર્યા કરે છે અને આ ગણપત સસ્પેન્સ સ્ટોરીઓ વાંચ્યા કરે છે. તમારે 3 જણાએ તમારા બચાવમાં કંઈક કહેવું છે? મેડમ, અમારો જવાબ અમારા વકીલ આપશે. આઈ સી. અને અમારા વકીલ છે વાસુદેવ સાહેબ. મિલોર્ડ, મિસ્ટર મેનેજર. મિલોર્ડ, એક મિનિટ સાહેબ, એક મિનિટ. હા, શું થયું? યસ. મિલોર્ડ, એટલે કે મેડમ, તમે જો પરવાનગી આપો તો હું મારી દલીલો રજૂ કરું. પરમિશન ગ્રાન્ટેડ. થેન્ક યુ મિલોર્ડ. મારા અસીલો પરના આક્ષેપો તદ્દન વાહિયાત છે. આ પ્રવીણના પૂર્વગ્રહથી પ્રેરિત છે. અરે મારા અસીલો તો બહુ સારા કર્મચારીઓ છે. આ ભૂલકનો સુનિલ એ તો કોમ્પ્યુટર નિષ્ણાત છે, કોમ્પ્યુટર નિષ્ણાત. અને આ જ્યોતિષ જતીન આવનારી તકલીફો વિશે આપણને સાવધ કરે છે. અને જાસૂસી વાર્તાઓ વાંચતા ગણપતિને લીધે આપણી ઓફિસમાંથી કશું ગુમ નથી થતું. તો મારી નામદાર કોર્ટને વિનંતી છે, મિલોર્ડ, આપ એમને ન્યાય આપો. તમામ ગવાહ અને બયાન સાંભળ્યા પછી આ કોર્ટ એ નિર્ણય પર પહોંચે છે કે આરોપીઓ પર લગાવેલા તમામ આક્ષેપો ખોટા છે અને આ તમામ આરોપીઓને બાઇજ્જત બરી કરવામાં આવે છે. તો જતીન, સુનિલ, ગણપત, તમારા રહેવાની વ્યવસ્થા શી છે આજકાલ? ક્યાં રહો છો? મેડમ, અમે અત્યારે એક ભૂતપૂર્વ કુસ્તીબાજના ઘરમાં રહીએ છીએ. ઓહ, જે મેડમ અમને છે ને રોજ કસરત કરાવીને પેલું કરી નાખે છે. પેલું તોડાવી નાખે છે. હા, અને એનું નામ છે તનસુખ ત્રિપાખિયા. સાહેબ, હા, મારું નામ તનસુખલાલ ત્રિપાખિયા, એક્સ પીટી ટીચર. હા સાહેબ. મારા જીવનનો માત્ર એક જ સિદ્ધાંત, એક સૂત્રી કાર્યક્રમ, એક્સરસાઇઝ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. એટલે કે વ્યાયામ એ ઉત્તમ કસરત છે અને એટલા માટે જ હું લોકોને કસરત કરાવું છું. સમજી ગયા? તમારી કહાની સાંભળીને મને બહુ દુઃખ થયું. તમારા પગારમાં વધારો કરવામાં આવે છે. ના, ફક્ત 7 રૂપિયા. Oh yes. કોર્પોરેશન. પિંકી, આ અંદર શું ચાલે છે? જે લોકો બી જઈને આવે છે આમ સ્થિર સ્ટેચ્યુ જેવા થઈને આવે છે. રાજુ, મોમ અંદર જાદુ ટોના તો નથી કરતા ને? એટલે શું મોમને એવું બધું બી આવડે છે? હા, મોમને તો વશીકરણ પણ આવડે છે. એક દિવસ મેં એમના કબાટમાં પતિને વશ કરવાના નુસ્ખા એવી ચોપડી પણ જોઈ હતી. પછી શું, એ ચોપડી મેં મારા કબાટમાં મૂકી દીધી. કોઈક દિવસ મને પણ કામ લાગશે ને. ચલ બંધ કર. એ આજો જતીનભાઈ ને એ લોકો બી આવી ગયા. ચલ એમને પૂછીએ શું થયું અંદર.
જતીનભાઈ, ઓ જતીનભાઈ, અરે આ લોકો સ્ટેચ્યુ જેમ કેમ બની ગયા? તમને બંને મેડમ અંદર બોલાવે છે. મરી ગયા. પિંકી, પાક્કું અંદર કઈક ગડબડ છે હો. એને જ મળવા જવાનું છે. ચાલ હવે. કોર્પોરેશન રાજુ, પિંકી, તમને ખબર છે આજે તમને શા માટે અહીંયા બોલાવ્યા છે? યસ મેડમ, મંથલી પોકેટ મની લેવા. તમને શું લાગે છે તમારો પોકેટ મની વધારે છે કે ઓછો છે? ઓછો છે મેડમ. તમને તો ખબર છે સવારથી હું કેટલી બધી એક્ટિવિટીઝ કરું છું. સવારે ક્રિકેટ, સ્વિમિંગ, ત્યાંથી કોલેજ, મ્યુઝિક ક્લાસીસ, ટ્યુશન. એટલે નેચરલી જ પોકેટ મની બહુ ઓછી પડે છે. હા મેડમ, મારે પણ કંઈક એવું જ છે. હું સવારે જીમમાં જાઉં છું, એ પછી બપોરે સિંગિંગ ક્લાસીસ, ત્યાર પછી ટ્યુશન, કોલેજ અને સાંજે ડાન્સિંગ ક્લાસીસ. એટલે મને પણ પોકેટ મની ઓછા પડે છે. પણ આ બધા ક્લાસીસની ફી તો અમે ભરી રહ્યા છે અને તમને લાવવા લઈ જવા માટે ડ્રાઈવર વાળી ગાડી છે. પછી પોકેટ મની ઓછું પડે છે કેવી રીતે? એવું છે ને મેડમ કે મને ખબર છે એ લોકો એમના ફ્રેન્ડ્સ પાછળ પૈસા વાપરે છે એટલે પોકેટ મની ઓછો પડે છે. હા, એટલે કે ના મેડમ, એવું નથી. વેલ, તમને બંનેના સાંભળીને ખૂબ આનંદ થશે કે તમારો પોકેટ મની વધારવામાં આવે છે. વોટ? 10,000? થેન્ક યુ. 10,000 નહીં, 10 રૂપિયા ને ખસ. હવે તમારે બંને કોલેજ નથી જવાનું. અત્યારે કોલેજ જાઓ. તમે કોલેજથી પાછા આવશો ઘરે ત્યારે તમને પોકેટ મની મળી જશે. થેન્ક યુ વેરી મચ મેડમ, યુ આર ગ્રેટ. ઓકે, તમે જઈ શકો છો. બાય. ચાલો, મારું કામ પણ પતી ગયું. હું પણ ઘરે જવા નીકળું. આઈ થિંક સો આઈ હેવ ક્લિયર્ડ ઓલ ધ ડ્યુઝ, રાઈટ? હા, ચાલો. મિસ્ટર મેનેજર, પ્રવીણ, બાકાની જેમ આમ કેમ ઊભા છો? મેડમ, મને તો કઈ સમજાયું જ નહીં. એટલે જ ડેડીએ અમેરિકા જતા પહેલા આખો બિઝનેસ મને સોંપ્યો હતો. નહીં, એટલે કે તમે અમારી ધારણો ખોટી પાડ્યો. મિસ્ટર મેનેજર, તમે આ ઓફિસ જોઈન કરી એ પહેલાથી હું આ બિઝનેસ સંભાળું છું અને આ ઓફિસના કર્મચારીઓને ખુશ કેમ રાખવા એની મને બરાબર ખબર છે. તમને એમ કે હું બધાનો પગાર કાપી નાખીશ. તમે બધાનો પગાર વધાર્યો અને એટલે મારા માટે કંઈ પણ ધારણા કરતા પહેલા જરા વિચારી લેજો. સ્ટાફ, પ્લીઝ ક્લિયર માય રૂટ. જી મેડમ. પ્રવીણ, જી મેડમ. મારો મોબાઈલ. યસ મેડમ. આ સ્ત્રીઓને સમજવી આખરી છે નહીં? ગણપત, તું કઈ કહેતો તો શું થયું? હા સાહેબ, આપણો આખો સ્ટાફ કહે છે કે 2 દિવસ પછી ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ છે, એ જોવી છે. શું કરીશું સાહેબ? શું કરીશું?